સુફલામ સોસાયટીના મામલે ઉકળોએ 15 દિવસની મુદત આપી. સુફલામ પ્રાથમિક સહકારી ગૃહ નિર્માણ સોસાયટી લિમિટેડ અને ઉકળો વચ્ચે ચાલી રહેલા વિવાદમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની મધ્યસ્થીથી ફ્લેટ ધારકોને મોટી રાહત મળી છે. ઉકળો દ્વારા લેવામાં આવનારી કાયદેસરની કાર્યવાહી હાલ પૂરતી 15 દિવસ માટે મોકૂફ રાખવામાં આવી છે. સુફલામ સોસાયટીએ ઉકળો પાસેથી ₹11.42 કરોડની લોન લીધી હતી, જેનો બિલ્ડર દ્વારા નિયમિત રીતે હપ્તા ભરવામાં ન આવતા આ ખાતું NPA થઈ ગયું હતું. આખરે ઉકળો દ્વારા ડેથ રિકવરી ટ્રિબ્યુનલમાં કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી અને કબજો લેવાનો આદેશ મળ્યો હતો. આ આદેશના પગલે ઉકળોના અધિકારીઓ સોસાયટીના 24 ફ્લેટનો કબજો લેવા માટે પહોંચ્યા હતા. આ ઘટનાની જાણ થતાં સોસાયટીના કુલ 132 ફ્લેટ ધારકો ભેગા થઈ ગયા અને મામલો ગરમાયો હતો. ફ્લેટ ધારકોએ રજૂઆત કરી કે તેમણે બિલ્ડરને અગાઉથી ₹3 કરોડ જેટલી રકમ ચૂકવી દીધી હતી, પરંતુ બિલ્ડર તે પૈસા લઈને નાસી ગયો છે. સ્થાનિક ભાજપ પ્રમુખ જય તેરૈયા દ્વારા આ મામલે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ધારાસભ્યએ તાત્કાલિક ગાંધીનગર સુધી રજૂઆત કરતા મુખ્યમંત્રીના ધ્યાનમાં આ બાબત લાવવામાં આવી હતી. અંતે હુડકોના અધિકારીઓએ 15 દિવસની મુદત આપવાનો નિર્ણય કર્યો હતો, જેના કારણે હાલ પૂરતી પરિસ્થિતિ થાળે પડી છે અને ફ્લેટ ધારકોએ રાહતનો શ્વાસ લીધો છે. સુફલામ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી જે 1995માં હુડકો ફાઇનાન્સ કરેલું અને બિલ્ડર દ્વારા આ સોસાયટી બનાવવામાં આવેલી, જે સોસાયટીમાં બિલ્ડરને મેમ્બરોએ પૈસા ભરેલા અને તે દરમિયાન બિલ્ડરે હુડકોમાં પૈસા જમા ન કરાવેલ તે બાબતે આ કેસની મેટર DRTમાં ગયેલી. DRTમાં મેટર ચાલી. એ વસ્તુ પણ મેમ્બરો સુધી પહોંચવા દીધી નથી. જે 2008માં સોસાયટીના મેમ્બરોને અંદાજ આવ્યો કે આવું કંઈક ચાલી રહ્યું છે, ત્યારે હુડકો સાથે સોસાયટીના મેમ્બરોએ સંપર્ક કર્યો અને જાણવા મળ્યું કે ત્યારે લગભગ 3 થી 4 કરોડ રૂપિયા ભરવાના થતા હતા. ઇન્ટરેસ્ટ ને પેનલ ઇન્ટરેસ્ટ ને બધું કેલ્ક્યુલેટ કર્યા પછી ત્યારે એ મેટરને આગળ વધારી અને અમે રજૂઆત કરેલી કે અમને OTS સ્કીમનો લાભ આપવામાં આવે. મેમ્બરો પૈસા ભરવા માટે તૈયાર છે. અમારા જે પુરાવા હતા, બિલ્ડરને પેમેન્ટ આપેલું અને એ બધું પણ હુડકોમાં અમે સબમિટ કર્યું, પણ હુડકોએ DRTમાં અમને ત્યાં બોલવા દેવાનો કોઈ મોકો આપવામાં આવ્યો નહીં. DRTમાં પણ એ સાંભળવામાં આવેલી નહીં અને ત્યાર પછી એ બાબતને 2009-10માં અમે પૈસા ભરવા માટે 2 કરોડ રૂપિયા એકઠા કરી અને અમારી પાસે એના ડેટા અને રેકોર્ડ પણ છે. અમે ત્યારબાદ ગઈકાલે જ્યારે 3 દિવસ પહેલા અમારા ત્યાં 2 બિલ્ડિંગમાં નોટિસ ચોંટાડી ગયેલા, તે બાબતે અમે ગઈકાલે હુડકો અને DRTનો સંપર્ક કરેલો. તે દરમિયાન ત્યાંથી અમને સ્ટે માટે અમારા વકીલ રાખી અને અમે રજૂઆત કરેલી. તે ગઈકાલે એનો સ્ટે પણ આપવામાં નહોતો આવ્યો, પણ આજનો ઓર્ડર પ્રમાણે એને સ્ટે આપવા માટે 15 તારીખ સુધી એક્સટેન્ડ કરેલું છે. તે બાબતે અમારી રજૂઆત છે. સરકારશ્રીને પણ રજૂઆત છે કે જ્યારે સરકાર ઘરનું ઘર કરવા માટે જો પબ્લિકને મદદ કરી શકે તો આ 1 કરોડ ને 60 લાખ રૂપિયા કોઈ મોટી એમાઉન્ટ સરકાર માટે નથી. પ્રિન્સિપલ એમાઉન્ટ અને નોમિનલ એમાઉન્ટ એમાં ભરવા માટે સોસાયટીના રહીશો તૈયાર છે. સરકારને અને DRTને અને હુડકોને અમારી રજૂઆત છે કે આની અંદર સમાધાન સ્કીમની અંદર અમને લાભ આપવામાં આવે અને આ ગરીબ પરિવારોને એમાંથી મુક્ત કરવામાં આવે. ધન્યવાદ. ચાલો, અમે ગરીબ પરિવાર છીએ, બધા અમે ફેમિલી સાથે રહીએ છીએ, તો અમે કઈ રીતે એડજસ્ટ કરીએ? ત્યાં તાત્કાલિક મકાનનું કયો છો તો આ રીતે પરિસ્થિતિ અમારી જોવો તો ખરી. અમે બધા ગરીબ જ છીએ, કોઈ ઓલા નથી. આમાં કઈ રીતે જાય? અમે હમણાં જ ખાલી કરી છે, અમે ક્યાં જઈશું બધા? આ માણસ માટે કંઈક તો જોઈને જે થશે જેટલું અમારાથી એટલું અમે કરશું. ના નથી, પણ તાત્કાલિક કઈ રીતે અમે જઈ કયો? અમને કઈક નિર્ણય આપો કે આટલા ટાઈમમાં. હવે તાત્કાલિક સીલ મારે તમારે જવું ક્યાં? નાના નાના બાળકો છે બધા. કંઈક અત્યારે સોલ્યુશન આપો અમને, એટલે અમને સમજ પડે બધી. સમય તો આપો, સમય આપો, કેમ કે આવું તાત્કાલિક નિર્ણય 132 ઘરના ખાલી કરીને ક્યાં જાય? પહેલા તો એ છે બરાબર. આટલા બધા છોકરાવાળા, નાના નાના છોકરાવાળા મધ્યમ વર્ગના પરિવાર રહે છે અહીંયા, તો તમારે અમને કંઈક તો આનો પ્રોબ્લેમનો સોલ્યુશન આપવો જ પડશે.